હાય ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. આ પત્તરવેલીના પાન છે, એનું ખીરું બનાવવા માટે આપણે ચણાનો લોટ, ત્યારબાદ આપણે થોડો રવો સોજી તમે જે નાખો તે ચાલશે, મીઠું અને હિંગ, થોડું મરચું, આદુ લસણની પેસ્ટ નાખવાની છે, થોડી અજમો થોડો વધારે નાખવાનો, એનાથી ટેસ્ટ સારો આવે છે. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો બંને નાખવાનું હોય છે. હવે આપણે જે ગોળ આમલીનું પાણી ભેગું કર્યું હતું તે પલાળી રાખ્યું છે. થોડું તેલ નાખવાનું અને ગોળ આમલીનું પાણી નાખવાનું હોય છે. હવે ખીરું બનાવી દેવાનું અને ત્યારબાદ આપણે પાનાને ધોઈને એની રગો કઢેલી હોય તે ચોપડવાનું. એક ઉપર એક પાના મૂકીને આપણે લેયર કરીને ચોપડવાનું. હવે તપેલીની અંદર એક વાટો મૂકી અને નીચે પાણી મૂકવાનું, ઉપર કાઠો મૂકવાનો. ત્યારબાદ એની ઉપર આપણે જે રોલ કરેલા પાના હોય એ પાના મૂકી દેવાના. થોડો ઊંચો કાઠો રાખવાનો જેથી આપણા પાના સરસ ચડી જાય. તમે જો તરવા માટે પાના આ એક વાટો રહેવા દેવો હોય તો સહેજ કચરો થાય ને એક વરકો વરી જાય ત્યાર પછી એને કઢી લેવાનું. તો એને કટિંગ કરીને આપણે જે બોરિયાવી જેવા પાના હોય છે તે આપણે તરી શકાય. તમે સ્ટોર કરીને ફ્રોઝન કરી દો તો પણ મહિના સુધી તો ચાલે જ છે. વારાફરતી આવી રીતે આપણે વાટા કરી દેવાના અને તપેલામાં આવી રીતે વાટા કાંઠા ઉપર મૂકી દેવાના. ત્યારબાદ એને આપણે 15-20 મિનિટ રાખવાના અને ચઢાવી દેવાના. પછી એકદમ ઠંડા થઈ જાય પછી આવી રીતે સુધારી નાખવાના. તમારે સુધારવાના, ઝીણા સુધારવાના જેથી મસાલો સરસ અંદર ચઢે. એકદમ સરસ પાતળા સુધારીને હવે એનો આપણે વઘાર કરીશું. વઘાર કરવામાં આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અજમો, રઈ અને હિંગ નાખીશું. જુઓ, અને આપણે લસણ ફોલેલું હોય તો થોડું અચકચરું સમારી નાખવાનું જેથી અંદર લસણનો ટેસ્ટ સરસ આવે. થોડી હિંગ નાખીશું. એકદમ લસણ લાલ જેવું થઈ જાય, કાચું ના રહે, એટલે એકદમ લાલ જેવું લસણ કરવાનું જેથી વઘારમાં સરસ શેકાઈ જાય. જો કેવું સરસ લસણ શેકાય છે. હવે તલ નાખવાના. તલથી આનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય છે અને સારો લાગે છે. તલ થોડા ફૂટવા આવવા મળે એટલે આપણે સમારીને પત્તરવેલીના જે ભજીયા રાખ્યા હતા એ પાત્રા નાખી દેવાના. આ પાત્રા જે હોય એ તૈયાર થયેલા હોય તો ગલકા અને પાત્રાનું શાક પણ બહુ સરસ થાય છે ગાઈસ. તમે કોઈક દિવસ ટ્રાય કરજો. હું પણ કોઈક દિવસ રેસીપી લખીને મૂકીશ તો તમે જોજો. જો આવી રીતે વઘારી દેવાના. એકદમ સરસ ગરમ ટેસ્ટ આવે છે. ગરમ ખાઈએ તો ફાઇન ટેસ્ટ આવે છે. મારો વિડીયો છેક સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે. થેન્ક યુ વેરી મચ ગાઈસ.